વ્રજવાસ કરવા ગયા. ઘરમાં બધું વ્યવસ્થિત કરી લીધું. લાઇટ વાળા ના પાડી દીધી. બધું વ્યવસ્થિત કરીને ગયા. પેકિંગ કરી લીધું. ઉપર બધું ઢાંકી ઢૂંબીને કે હવે હું આવવાની નથી. દીકરો જુદો રહેતો હતો. હસબન્ડ તો નાનપણથી ગુજરી. આ તો કળિયુગ. આજે છોકરાને કાંઈ કહેવા જઈએ એટલે તરત એમ કે મારે જુદું થઈ જવું છે. જેણે 9 મહિના પેટમાં જાળવો, પેટે પાટા બાંધીને ભણાવ્યો ગણાવ્યો, કેવો હોશિયાર, ગામમાં 5માં પૂછાય એવો, અને લગ્ન કર્યા. જેને આવે હજી 5 મહિના નથી થયા, એમ કે મને નથી ફાવતું અહીંયા, એને શરમ ન આવે. મારે તમારી સાથે નહીં ફાવે. એની વાઈફને કે તું ચિંતા કરમાં, હું બહાર જઈને કહી જ દઉં છું. અલા 25 વર્ષનો કરીને તારો ભાર વેંડાયરો આવો કર્યો. 25 વર્ષ તો ભેગો રે. તારી માં 25 વર્ષ હવે નથી જીવવાની. પણ આ કળિયુગ. અત્યારે પેલા છે ને આપણને આપણા મા બાપ ખીજાતા, આપણને ધમકાવતા, ના પાડી દેતા, આમ નહીં કરવાનો, તૈયાર થયા હોય તો બેસ જતા હતા. અત્યારે આપણા છોકરાઓ આપણને ધમકાવે. 70-75 મારી આખી દુનિયાની વાત છે. મમ્મી તમને ખબર ના પડતી હોય ને તો વચ્ચે નહીં બોલવાનું. ઓકે ભાઈ, ખબર પડતી હોત તો તને આટલો મોટો કરત. તું વૃદ્ધાશ્રમમાં મૂકી જાય, અમે તને અનાથ આશ્રમમાં ના મૂક્યા હોત. લે, તને ખબર પડે. અત્યારે બધાનો સળગતો પ્રશ્ન છે. અને એમાંય જો પેન્શન લેવા લઈ જાય આપણને, અને ઘરે આવીને આપણે એટલું કહીએ કે એમાંથી મને 1000 રૂપિયા દે, ખાવાનું પીવાનું બધું શું તમારા પૈસા, જરૂર હોય ત્યારે કહેજો. આવા કિસ્સા મેં જોયા છે. તોય આ સંસાર વાલો લાગે છે. અને તમે વ્રજવાસ કરવા ઓલા બેને બધું દીકરાને બોલાવ્યો. એટલે દીકરાએ કહ્યું કે તો પછી અમે ફ્લેટમાં રહી છીએ, તો બંગલો તો તારે સચવાશે, અને અમારે નોકરી કરીએ છીએ બે, તો આ નજીક પડશે. ત્યાં ફ્લેટમાં પાર્કિંગનો બહુ પ્રોબ્લેમ છે. અને આપણે તો બંગલો એવો છે, પપ્પાએ 4 ગાડી રહી એવું પેલું બનાવડાવ્યું છે. એટલે માએ કીધું તો આ પેલા બધું વિચાર્યું હોત તો જુદો ન. હવે ડન ઇઝ ડન. દરેકમાં શું સલાહ આપવાની. એટલે એની વહુ એનો હાથ દાબ્યો કે અત્યારે ચૂપ રહ્યો, આપણે બંગલામાં કબજો કરવાનો છે. એ મમ્મી તારી વાત સાચી છે. તું વ્રજવાસ કરે ને જ્યારે તને મન થાય ત્યારે આવે. તારો રૂમ તો તારો જ. હું ને ધારા તારી સેવા, દુનિયાને ઈર્ષા થાય એમ કરીશું. માં જલ્દી ઉલ્લુ બનતી હોય ને તો બહારનાથી નહીં, પેટથી, પોતાના જ છોકરાથી. પાછી ભોળવાઈ ગઈ કે ભાઈ હવે આમાં તિજોરીની ચાવી, એ કે પછી તને ત્યાં કઈ થાય તો અમારે ત્યાં લેવા આવવાનું. લે તિજોરીની ચાવી, આ લોકરની ચાવી. હવે માં ત્યાં ગયા. હવે જે કેવું તે પરાકાષ્ઠા છે. ત્યાં ગયા એટલે રૂમ ભાડે રાખી. એક વૈષ્ણવ હતા, એણે કીધું કે આપણે 2 વચ્ચે ભાગ કરી લઈએ તો સારું રહે, તમે એકલા. અને મારી પાસે એ કે બધું છે,
આ ગેસ છે, પછી ઓલું કુકર, આપણા બે નાઠા. એ કે સારું, બે ભાગ અડધો. તો કે કાંઈ વાંધો નહીં. સવારના પોરમાં વહેલા ઉઠી જાય ને નાહી ધોઈને ગિરિરાજજીની આરતી કરવા જાય. રસ્તામાંથી દૂધ ને ફ્રૂટ ને શાક ને પછી કાંઈ જોઈતું હોય લઈ આવે. આવીને ઠાકોરજીની બધી તૈયારી કરીને જગાવે, ચા પાણી પીએ, બપોર સુધી આનંદ કરે. પછી થોડી વાર આરામ કરી અને કોઈ પણ મધુવનમાં કે તાલવનમાં કે બહુલાવનમાં પૈસાની બે પાસે વ્યવસ્થા હતી. બેઠકે જઈને કોઈ વૃક્ષ નીચે કે ત્યાં સત્સંગ કરે, પુસ્તકો વાંચે. કોઈ વ્રજવાસી આવે તો એની પાસે પ્રસંગ સાંભળે. પછી 5, 5:30 આવે, ચા પાણી પીને ગિરિરાજજીની આરતી કરવા જાય. અને આવીને બધું જમી કરીને વહેલા સૂઈ જાય, ભગવાનનું નામ લે. અઠવાડિયે 2-3 વાર ગોકુળ જઈ આવે, યમુના પાન. હવે મહિનો થયો, દીકરાએ કાગળ લખ્યો કે આમાં સાઈન કરી દેજે, આ ટેક્સ તે 3 વર્ષથી નથી ભર્યા, એટલે આ બંગલાનો ટેક્સ ભરવાનો છે. પૈસા હું ભરી દઈશ, કારણ કે અમે રહીએ છીએ, પૈસાની ચિંતા ન કરતે. એટલે કુરિયરમાં આવ્યો ને ઉપર લખ્યું હતું કે આવું કરે. હવે આમને વિશ્વાસ આવી ગયો કે મારો દીકરો, એટલે એણે તો સાઈન કરીને ઓલા ભાઈને કીધું. એ કે કુરિયર માટે એ કે લાવો, એ તો હું કરી દઈશ. એકચ્યુઅલી ઓલો કુરિયર વાળો નહોતો, અહીંથી જ માણસ મોકલ્યો હતો કે મારી મા એમ કે કુરિયર તારે કહેવાનું, હું કરી દઈશ અને સાઈન કરાવીને આવી જાય. અહીં આવ્યો એટલે આને છાપામાં એડવર્ટાઈઝ આપી દીધી કે કોઈને વાંધો વચકો ના હોય તો આ બંગલો વેચવાનો છે. પણ જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે ઓન બિહાફ ઓફ વીણાબેન એન સાહના નામનો બંગલો, એટલે એડવર્ટાઈઝ એના નામથી આપવી પડે, છોકરા નામથી. પછી કોઈને વાંધો ન હોય તો ઓલી સાઈન થઈ હતી એટલે પછી એના નામે થાય. એટલે છાપામાં આવ્યું ત્યારે આ મોબાઈલ નહોતા, એટલે એની એક બેનપણીએ એને કાગળ પોસ્ટકાર્ડ લખ્યું. એ કે તારે વેચવો તો છાપામાં પણ શું જરૂર હતી? મારે 3 દીકરા, અમે ભેગા જ રહીએ છીએ, અને મારા દીકરાને મેં તો રામ લક્ષ્મણને જોયા નથી, પણ એવા જ છે. તો એ કે માસીને કે અમારે ભાવ નથી પૂછવા, તમે જે ભાવ ભરો એ. ઓલીને પોસ્ટકાર્ડ મળ્યો કે હે શું? એને ત્યાં એક એવા હોય ને સારા માણસો, એને વાત કરી. એ કે પણ તમે સાઈન કરી હતી? એ કે ના, હું તો અહીંયા છું. ઉલટાનો મારો દીકરો તો 3 વર્ષથી મેં ટેક્સ નહોતો ભર્યો ને, તો કુરિયરમાં સાઈન માટે આવ્યું હતું. એ કે એ સાઈન જ તમે કરી દીધી. ઓલા ભાઈએ કીધું હાલો હું તમારે ભેગું આવું છું. જો ઠાકોરજી કયા સ્વરૂપે આવે ને તમને ખબર ના પડે. આવી ગયા અહીંયા, છોકરાને મોતિયા મરી ગયા. પ્રભુ પધરાવીને ગઈ તા, પ્રભુ પધરાવીને જાય. ઓલા બેનને કીધું આપણા બેનું પાકું, હું મહિને આવું ને તોય હું પૈસાની. એ કે ના મારવાલા, મને ઘણું આપ્યું, તમને આપ્યું છે, તમે સુખેથી બધું. પ્રભુ જો પ્રભુ બધું જ સારું કરશે. તમારા ઘરે બિરાજે જ કોણ? અહીં આવ્યા તો ઓલા મોતિયા મરી ગયા. કેમ મમ્મી ઓચિંતાનું? તું તો વ્રજવાસ, હું વ્રજવાસ જ કરવાની છું. પણ મને બંગલો બહુ યાદ આવ્યો. લાવી કે તિજોરીની ચાવી, મારે થોડા પૈસા કાઢવા. કાપો તો લોહી ન નીકળે.
છોકરાઓના મનમાં શું હતો, મગલો વેચાય એટલે આ બધું ખાલી કરી નાખશો, લોકર ને આ ને, લોકરમાંય પૈસા હતા, દાગીને લાવ ભાઈ લોકરની ચાવી. એ કે તારે વ્રજમાં બધું લઈ જવાનું જ? એ કે ના, આ અછોડો છે ને 4 તોલાનો વાગે છે બહુ, એટલે આ મૂકીને નાનો લઈ આવો. ઓલા ક્યાં સાને કઈ ખબર નહીં. હવે એ કે મમ્મીને ક્યાંય બહાર ન જવા દેવાય, નહીં તો ખબર પડી જાય. બેંકમાંથી બધું લઈ લીધું, તિજોરીમાંથી. બેનપણી જેનો ફોન અરે કાગળ આવ્યો તો બધું ત્યાં મૂક્યા. સાચી વાત કરી કે વીણા ત્યાં શું કર્યું? એ કે મારા છોકરાએ આવું કર્યું. હવે માના પ્રેમની પરાકાષ્ઠા. એની બેનપણી કે છાપામાં આપી દે તારી યાર, હું છાપામાં આપું, એના દીકરા દીકરીનું થાય ને એની આબરૂ જાય, એની ફેક્ટરી નો હાલે, એ ગામમાં એના પર. એ કે તારા ઉપર આટલું કર્યું તોય તું, હું માં છું ને. હવે ઓલું આપ્યું તું છાપામાં એટલે જોવા આવે, જોવા આવ્યો એટલે માએ પૂછ્યું કેમ અમારો બંગલો જોવા આવ્યો છો? ઓલા છોકરાને ખબર બધી હતી. એ કે છાપામાં એડવર્ટાઈઝ આવી તો આવી જ ને. દીકરાને કે તે કોને પૂછી નહીં? એ કે તે તો સાઈન કરી દીધી એટલે તારો હક ન રહ્યો. બટ ઠાકોરજી જેનું વિચારે, પેલા ભાઈ ભેગા આવ્યા તેણે કીધું કે હવે હાલો બેન પોલીસ સ્ટેશન. એની આંખ ઉઘડી, બધો સામાન ફેંકી દીધો. કોણે? ઓલા ભાઈ જે ઓળખીતા એના ભેગા આવ્યા હતા. તારે ત્રેવડ હોય કરલા. કેટલી ગાળો આજુબાજુ વાળા, પણ કોઈ ઉપરાણું તાણે. જે એની બેનપણીએ બજાર ભાવ હતો એનાથી 5 લાખ વધુ એટલે આપ્યા કે અમારા બધાનો સમાવેશ થાય. અને હવે સાંભળો, એ વૈષ્ણવ કેવા, એમાં એણે એક રૂમ રાખ્યો. કોનો? આ બેનનો, જેણે વેચ્યો તો એનો, જ્યાં એના વરના સંસ્મરણો હતા, જ્યાં ઠાકોરજીનું મંદિર હતું, જ્યાં એના ઠાકોરજી માટે જુદી બધી વ્યવસ્થા હતી. એ રાખી અને વિલ બનાવીને બેને લખી દીધું કે વીણા જીવે ત્યાં સુધી આ રૂમનો હક કોઈનો નહીં, એના સિવાયનું મકાન આપણું. અને છોકરાએ કીધું મમ્મી તે ના લખ્યું હોત ને તો એ માસી જીવે ત્યાં સુધીની જવાબદારી અમારી. બધા પૈસા લઈને વ્રજમાં વયા ગયા. વર્ષો પહેલાની વાત છે. અને જે એને સારા કાર્યો કરવાતા એ પોતાના હાથે કર્યા. અને ચિઠ્ઠી લખી દે કે હું લીલામાં પહોંચી જાઉં તો મારા છોકરાને સ્પર્શ ન કરવા દેતા, અને મને વ્રજમાં જ વિધિ કરજો. અને વ્રજમાં જ લીલામાં પહોંચી ગયા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. તમે બધું છોડીને વ્રજમાં ગયા ને, ભલે તમારું લુક આફ્ટર કરવા વાળું કોઈ નહોતું, પણ આ બેઠો તો ને, ત્યારે એને એમ થયું કે પ્રભુએ કીધું કે હવે ત્યાંનું એટેચમેન્ટ છૂટી ગયું. જો મારે જે કેવું ત્યાં જ, સંસારનો મોહ છૂટી ગયો, છોકરાનો છૂટી ગયો, ઘરનો છૂટી ગયો, લોકરનો છૂટી ગયો, તિજોરીનો છૂટી ગયો. ભલે ઓલું લખ્યું હતું, પણ એ બેન પાછા ક્યારેય પોતાના ઘરે ના આવ્યા. મારું પોતાનું ઘર તો મારું વ્રત છે. તમે વ્રજમાં ગયા, તમારી ચિંતા કોને કરી? ઠાકોરજીએ કરી ને. એટલે અત્યારે ભલે બધા ફ્રોડ કરે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબ બધી ચિંતા આપણી કરે છે, કરે છે ને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની વાત, આપણા કરેલા કર્મો પ્રમાણે જ પ્રભુ રાખે છે.
એક રાજા હતો, એને ત્યાં દીવાન, સેનાપતિ અને એક રાણીના ભાઈ હતા. એટલે એને કોઈ પોષ નહીં. રાણીના ભાઈ એટલે હાળા. જેમ એટલે શાળાનો તો વટ કેવો કે રાજા કઈ આઘા પાછા હોય કે શિકાર કરે તો બધા આને પૂછે, આને માન આપે, કારણ કે રાણીના ભાઈ હતા. હવે એકવાર રાજાને એમ થયું કે મારે છોકરા છે ને આગળ ઉલાળ નથી ને પાછળ ધરાર નથી, સાળો મારી હાજરીમાં સારો રહે છે, મારો સેનાપતિ બાહોશ છે અને મારા દીવાન કાકા એની જેવડા છે, 45-47 વર્ષના, અને રાજા 50 વર્ષના. એટલે રાણી સાહેબાને કહ્યું, એ કે આ 3માંથી ને આપણી પાછળ કોને રાજા આપવું? હવે મારે વનમાં જવું છે, હવે મારે વન વિહાર કરીને વનમાં જીવન ગાળ, હવે મારો આ મોહ પૂરો થઈ ગયો. કુંવર હોત તો આ બધું કરત, પણ આ 3 સરખા લાગે છે. રાણીએ કીધું મારા ભાઈ ઉપર વિશ્વાસ મૂકો, આટલા વર્ષના લગ્ન જીવનમાં તમને મારા, કે ના રાણી સાહેબા તમે તો મારો ભાઈ તો મારાથી હવાયો છે. રાજા કે તમને ખોટું ન લાગે તો પરીક્ષા કરો. હવે દરેક બેનને એનો ભાઈ તો હારો જ લાગે, પરીક્ષા થાય ત્યારે ખબર પડે. રાણી સાહેબા કે કરો, કાંઈ વાંધો નહીં. એ કે પરીક્ષામાં રિઝલ્ટ તમારે આપવાનું. કોને કીધું? રાણી સાહેબાને. કેમ? કારણ એનો ભાઈ બરાબર પરીક્ષામાં પાસ ન થાય, અને માનો કે દીવાનને દેવું પડે રાજ, માનો કે સેનાપતિને દેવું પડે, તો રાણીને વનમાંય વસપસોરી કે મારા ભાઈ હારે અન્યાય કર્યો, અને ભાઈને પાછો એક દીકરો હતો. એટલે રાણી સાહેબાના મનમાં ઊંડી ઊંડી લાલચ કે આજે મારો ભાઈ રાજ કરશે, પછી એનો દીકરો કરશે. સેનાપતિને દીવાન બે વફાદાર હતા, પણ સૌથી વધુ વફાદાર દીવાન હતા. હવે રાજાએ સાંજે દરબાર પૂરો થયો એટલે 3યને બોલાવ્યા, જાહેર ન કર્યું કે શું કરો. એ કે તમે 3 એક કામ કરો, આપણા બગીચામાંથી સારા સારા ફૂલ વીણી આવો, એક જણ સારા સારા ફળ વીણી આવો, અને એક જણ એ કે આંબા બહુ થયા છે, આંબા એટલે કેરીનો ટોપ આખો, આ 3 કોથળા આપ્યા છે. તમે આવું કામ કર્યું ન હોય એટલે ગમશે ને, પણ હારામાં હારું ભલે 2-4 કલાક થાય, કાલે બપોરે 12 વાગે મારી ભેગા જમીન જાજો. એટલે હાડો બોલ્યો, એવા તડકામાં જવાનું? એટલે સેનાપતિએ કીધું, જેવો આપનો હુકમ. દીવાનજીએ કહ્યું, હું તો કયો તો અત્યારે જવા તૈયાર છે. સેનાપતિને દીવાન બે કીધું કે 2માંથી જેને રાજા સોંપે ને, આ સેના માટે છે, 3માં જ કોઈ નથી ખબર, પણ સેનાપતિએ દીવાનને કીધું એ કે તમારે આંબા લેવા છે કે બધું ફ્રૂટ ભેગું કરવું છે? દીવાન કે તમારે ન કરવું, એ મારે કરવું. નક્કી થયું. દીવાન કાકાનું દિલ બહુ મોટું હતું, પ્રજાના સુખનો વિચાર. કોઈ દિવસ ક્યાંયથી એક ખોટો પૈસો લેવાનો નહીં, રેટીઓ કાતીને પોતાનું પૂરું કરે, અને જે પગાર આવે એ બધાની ગૌશાળા બનાવે ને ગાયોને ખવડાવે. એક પૈસો ઘરમાં ન લઈ જાય, એવી એને ગાયો વાલી. કાતે એને એના પત્ની
જેટલું કાંતે ને જેટલા પૈસા આવે એટલું ગાયોમાં. અને સેનાપતિ તટસ્થ હતા. રાજા આપે એમાંથી ને 1 રૂપિયો ખોટો વાપરવાનો નહીં, પણ એ પોતાના માટે. અને હાળો અયાસ હતો. રાજાને ખબર હતી રાતના વેશ્યાને ત્યાં જાય, દારૂ પીએ છે, પણ સીધું કહેવાય નહીં. હવે બગીચામાં આવ્યા બે ત્રણેય, એટલે રાજાએ કીધું જો 3 જણા આવી અને આપણું ખેતર છે ને એમાં બધું નાખીને ઓલાને કેજો ખૂંદી નાખે. મારે નથી જોવું કોણ શું લાવ્યું, ખેતરમાં આપણે ખાતર તરીકે નાખવું. તો ઓલો હાળો કીધું અમને હું કામ કયો છે, આ કામવાળાને કયો. એ મારે જોવું છે કે આપણા મજૂરો આ તમે લોકો કેટલી વારમાં કામ કરો છો, એ આખો દિવસ કાઢે છે તો એ બરાબર કરે છે કે નહીં. એમ ન કીધું કે આ તમારા 3ની પરીક્ષા છે કે મારે રાજ તમને આપવાનું, કારણ કે રાજા હજી 48-50 વર્ષના હતા. એટલે કોઈને સ્વપ્નમાં ખ્યાલ નહોતો કે રાજા આ બધું મૂકીને વનમાં વયા જશે, વનવાસ કરવાના છે. લોહાળો તો આવ્યો, રાતના દારૂ પીધેલો ને નાચ ગાનમાં માંડ માંડ ઉઠો. એણે વિચાર કર્યો ખેતરમાં જ નાખવાનું છે, બધું ખૂંદી નાખવાના. આખા બગીચામાં કોણ ફરે, કચરો કોણ ભેગો કરે. અહીંયા સાઈડમાં ભર્યો છે ને એ બધો ભેગો કરીને આ કોથળો ભરી લઈને બાંધી લીધો. આવ્યા એટલે કે કયા ખેતરમાં નાખવાનો છે જીજાજી બનાવી સાહેબ. એ કે હમણાં અહીંયા મૂકે ને, ઓલા બી આવે ને એટલે હારે. હવે અમારે નથી લઈ જવાનું ને, હવે તો મજૂર. એ કે પેલા બેન આવી જવા દે. સેનાપતિ આવ્યા, ફ્રૂટ બધું ભેગું કરેલું હતું. દિવાન કાકા આવ્યા, 3 એમ રાણી સાહેબાને બોલાવો, હવે ન્યાય તમારે કરવાનો. રાણી સાહેબા કે ભલે. એના ભાઈને કે તું ખોલ. જોયું તો ગંદો કચરો બધો ભરેલો. રાણી સાહેબા કે તને તાર જીજાજી બનાવી સાહેબે શું કીધું? એ કે ખેતરમાં નાખવાનું છે, હું મજૂરી કરવાની. બાંધી દે. બીજાને સેનાપતિને ફ્રૂટ બધું તોડ્યું હતું, પણ છેલ્લે થાકી ગયા ને એટલે નીચે પડેલું ને હળેલું ને બધું નાખી દીધું કે આ ખેતરમાં જ નાખવાનું છે. મૂકી દે બાંધે. દિવાન કાકાનું એક એક કેરી હાથમાં લઈએ, ક્યાંય મોઢિયું ખરાબ નહીં, ફળ બધા એક સરખા. બાંધીને નહોતા લાવ્યા, ખુલ્લી લાવ્યા હતા.